તો ટૂંક સમયની અંદર જ રથયાત્રા આ રોડ ઉપરથી નીકળવાની છે। જે રોડ ઉપર નીકળવાની છે ત્યારે મારુતિ ગ્રુપ તેમજ મોડર્ન સિલેક્શન દ્વારા સરસ મજાનું શરબતનું આયોજન કર્યું છે। તો આજે ગ્રુપના મેમ્બરો છે હું તમને બતાવી રહ્યો છું અને જોરદાર જય પણ બોલાવશે અને નાના બાળકો પણ સરસ મજાની સેવા આપી રહ્યા છે। તો જોરદાર જય બોલાવી નાખો બધા, હજી જોરથી બોલો, અવાજ નથી આવતો। પ્રાઇમમાં તો જગન્નાથ ભગવાનની બીજી રથયાત્રા ભવ્ય રીતે લીંબડીની અંદર ફરી રહી છે ત્યારે મોટાવાસના જે દવાખાનું છે ત્યાં ટૂંક સમયમાં આવી રહી છે ત્યારે મોટાવાસના દલિત સમાજના જે પણ વ્યક્તિઓ છે એ ભગવાનનું સ્વાગત કરવા માટે જોરદાર તૈયારી કરી છે અને જે પણ લોકો આ યાત્રામાં જોડાય છે તેના માટે ઠંડા પીણાનું પણ સરસ મજાનું આયોજન કર્યું છે। સાથે સાથે ભગવાનને પણ આ ફૂલ હાર પહેરવા માટે એ પણ તૈયાર છે। સાથે સરસ મજાનું ઠંડા તમે જુઓ, આ ઠંડી બોટલ પાણીની છે, જેમ લીંબુ શરબત છે તેમજ જીરા મસાલાની છે, એ સરસ મજાની આ સમાજ દ્વારા સરસ મજાનું આયોજન કર્યું છે। તો આ દલિત સમાજને ખૂબ ખૂબ અભિનંદન અને ભગવાનને પ્રાર્થના કરીએ કે લીંબડીની અંદર અલગ અલગ સમાજ રહે છે પણ આ જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરીને આશીર્વાદ આપે કે હરેક સમાજ એકતાથી હળીમળીને રહે અને લીંબડીનું ભગવાન સારું કરે અને લીંબડીમાં સૌ લોકો આનંદથી રહે કે એવી ભગવાનને પ્રાર્થના કરીએ। અને સાથે જગન્નાથ ભગવાનના સામયા માટે જે પણ આ બહેનો છે સરસ મજાની વ્યવસ્થા કરેલી છે। તમે જો નાના નાના બહેનો છે, આ સરસ આ બેને પણ સરસ મજાનું આયોજન કર્યું છે। તો આ બેન જગન્નાથ ભગવાન આવી રહ્યા છે એમનું સ્વાગત કરવા માટે આ દલિત સમાજના બહેનો છે, મોટાવાસના બહેનો છે એ સરસ મજાનું આયોજન કર્યું છે। તો બહેનો સરસ મજાની ભગવાનની જય બોલાવજો, જગન્નાથ ભગવાન કી જય, જય જગન્નાથ। આજે શ્રી જગન્નાથ ભગવાનની જે લીંબડીની અંદર યાત્રાનું આયોજન હોય, તમામ સમાજ એક સાથે મળીને આવો સરસ મજાનો જે ઉત્સવ કરતા હોય ત્યારે અમારી સમાજ સાથે રહીને લીંબડી મોટાવાસની અંદર અમે સાથે બધા મળીને આખા વડીલો ભાઈઓ અને ગ્રુપ સાથે મળીને આવું સરસ મજાનું આયોજન કર્યું છે। અમારી દીકરીઓ સામાયિક લઈને સાથે મળીને આ ઉત્સવનો અમે બધા લાવો લઈએ છીએ। બોલો શ્રી જગન્નાથ ભગવાનની જય। અને બધા જગન્નાથ ભગવાનને અમારી પ્રાર્થના છે બધા હળીમળીને રહીએ અને અમારો લીંબડી પરિવાર એક સાથે બધા હળીમળીને રહીએ। બોલો જગન્નાથ ભગવાનની જય। હલગામડા ગેટ પહોંચી ગઈ છે અને પટેલ સમાજ દ્વારા સરસ મજાનું શરબતનું આયોજન કર્યું છે। પટેલ સમાજ દ્વારા સરસ મજાનું આયોજન કર્યું છે। જગન્નાથ ભગવાનની રથયાત્રા એટલે કે સતવારા પરાની અંદર પહોંચી રહી છે ત્યારે ચામુંડા કૃપા સેવા કેન્દ્ર દ્વારા સરસ મજાની લીંબુ શરબતની સેવા આપેલી છે। તો અમારા દલવાડી સમાજના જે પણ લોકો છે આ ગ્રુપમાં જોડાયેલા છે તે સરસ મજાની સેવા કરી રહ્યા છે અને આ લીંબુ શરબતની સેવા કરી રહ્યા છે બધાએ। અને આ છોકરો શરબતની પ્રસાદી લે રહ્યો। હજી એકદમ બોલો, હનુમાનનું મંદિર છે ત્યાં જે રથયાત્રા છે ટૂંક સમયમાં આવવાની છે એમાં જે પણ આ પોલીસ સ્ટાફ છે એ પણ સરસ મજાની સેવા આપી રહ્યો છે। તમે જો આ જે પણ લોકો છે એ ભગવાનની રથયાત્રાને એ ભગવાનના દર્શન કરવા માટે આજે ભગવાન દર્શન કરવા માટે ભગવાન લોકોને દર્શન કરવા માટે આવી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો તો લોકો સૌ ભગવાનની રાહ જોઈ રહ્યા છે અને ભગવાન પોતે લોકોને દર્શન કરવા માટે આવે છે, દર્શન આપવા માટે આવે છે। એક વર્ષની અંદર એવો દિવસ હોય છે કે જો ભગવાન પોતે લોકોને દર્શન આપે છે, લોકોને ભગવાનના દર્શન કરવા જવું પડશે, ભગવાન ખુદ લોકો પાસે જાય છે અને ભગવાનના દર્શન કરાવે છે। એમાં મુસ્લિમ સમાજના લોકો છે, તમે સરસ મજાને જો આ લોકો છે બધા સરસ મજાની સેવા પણ કરી રહ્યા છે।